શિલ્પાબેન, એ હા ચંપાબેન. હું એમ કહેતી હતી કે તમારે ગેસનો બાટલો ભરેલો છે? એ ના ના હો ચંપાબેન, ગેસનો બાટલો ભરેલો નથી. હું જ તમને પૂછવા આવવાની હતી. સારું શિલ્પાબેન, એ તો હું બીજે પૂછી જોઈશ. હા હા. અરે મમ્મી, આ ચંપા માસી તારા આટલા હારા બેનપણી તે કેમ ના પાડી બાટલા માટે? બાટલો છે તો ખરો. અરે અત્યારે તને ખબર તો છે ગેસના બાટલા મળતા નહીં. આ જો અત્યારે છે ને મારા પાક્કા બેનપણી હોય તો ભલે હોય, સોનાનો સેટ માંગે ને તો હું આપી દેત પહેરવા, પણ ગેસનો બાટલો નહીં. ગેસના બાટલા તો મળતા નહીં, પછી આપણે શું બહાર ખાવા જવું? હા મામા. હા હા, આવો છો એમ? હા હા, રો માં મમ્મીને આપું. હા લે મમ્મી ફોન. હા લાય. હલો. હા બોલ ભાઈ, શું કહેતો તો? અરે શિલ્પાબેન, અમે છે ને વેકેશન છે તો 10 દિવસ રહેવા આવીએ છીએ. છોકરાઓનું ઉનાળાનું વેકેશન પડ્યું છે ને એટલે. અરે હા ભાઈ, પણ તમે રહેવા આવો એ તો ખરું છે, પણ છે ને અમે ગામડે છીએ. અમારે હમણાં 15-20 દિવસ ગામડે રહેવાનું છે. બાટલો થઈ રહ્યો હતો ને ઘરે એટલે. ના હોય. હા તો વાંધો નહીં તો નહીં આવતા. હારું, ચાલ જય શ્રી કૃષ્ણ હો. અરે મમ્મી, આપણે તો અહીંયા જ છીએ, ક્યાં ગામડે ગયા છે? કેમ આવું જુઠ્ઠું બોલી મામા જોડે? અરે એ તો મીત તને ખબર ના પડે. આ છે ને 10 દિવસ રહેવા આવે ને 15 દિવસ, એટલે આપણો છે ને 10-15 દાડાનો બાટલો ખાલી થઈ જાય ગેસનો. એટલે ના જ પાડી દીધી મેં. તમ તારે એને પૈસા જોતા હોય ને, ઉછીતા જોતા હોય ને તો પૈસા લઈ જા લાખ રૂપિયા, પણ રહેવા આવે ને તો ગેસનો બાટલો વપરાય ના પોસાય. પછી મેં એટલે કીધું ગામડે છીએ, પછી તમ તાર બાટલો આવી જાય ભલે ના આવતા રહેવા, અત્યારે નહીં. હે ભગવાન, આ બાટલો શું કરાવશે? કેટલું જુઠ્ઠું બોલાવડાવશે? બાજુમાં ખાસ બેનપણી હતી એની જોડે જુઠ્ઠું બોલી, હગા ભાઈ જોડે જુઠ્ઠું બોલી. હા મમ્મી, હવે તો છે ને આ પૈસા અને ઘરેણા કરતાંય વધારે મોંઘો થઈ ગયો બાટલો.